વડોદરાના ડભોઈનું અમરેશ્વર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। નવી નગરીમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા। ઢાઢર નદીના પાણી 30 ઘરમાં ફરી વળતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। સિઝનમાં ત્રીજી વાર ઢાઢર નદીએ વિનાશ વેર્યો છે। અનેક ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। લુણાદ્રા, કબીરપુરા, અમરેશ્વર, બંબોજને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો। આ ઉપરાંત વીરપુરા, નારણપુરા, મગનપુરા અને ડંગીવાડાને જોડતો આ માર્ગ છે। પ્રયાગપુરા, કરાલીપુરા ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને લોકોની હાલાકી પણ વધી છે। લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ રિપોર્ટ। ડભોઈ તાલુકાનું જે અમરેશ્વર ગામ છે ત્યાં ઢાઢર નદીએ વિનાશ વેર્યો હતો। અનેક ગામો ચપેટમાં લીધા છે। ત્યારે અમરેશ્વરની જો વાત કરવામાં આવે તો નવી નગરી જેવા વિસ્તારોમાં અત્યારે હાલ જે પાણી ભરાયા હતા ઢાઢર નદીના તે હાલ અત્યારે હવે ધીમે ધીમે ઓસરવાના ચાલુ થયા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અહીંયા જે અમરેશ્વર ગામ છે ત્યાંના સરપંચ અને તલાટી આપણી સાથે જોડાયા છે। તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। સરપંચ, શું પરિસ્થિતિ હતી ને ગઈકાલ રાતથી જે પાણી છોડવામાં આવ્યા છે શું કહેશો? તો ગઈકાલ રાતથી જ તાલુકા પંચાયતથી જે સૂચના અમને મળેલી કે દેવ ડેમની અંદરથી ઢાઢર નદીની અંદર પાણી છોડવામાં આવશે તો તેથી અમે અગમચેતીના ભાગરૂપે અમે કાલ રાતથી જ અમે તત્પર હતા। 30 જેવા ઘરોની અંદર પાણી નીચાણવાળા ભાગના અંદર જે હતા એ પાણી ભરાયા હતા, પણ અત્યારે પરિસ્થિતિ વણસીને મતલબમાં સારી છે। પાણી અત્યારે ઓસરી રહ્યા છે। કાલે રાતથી તાલુકા પંચાયત કચેરીથી અમને જાણ કરેલી હતી કે ભાઈ પાણી છોડવામાં આવશે, જેથી અમે કાલે રાતથી જ હું અહીં આવી ગયેલો હતો અને સરપંચને પણ જાણ કરી હતી કે આપણે ગામવાળાને બધાને જણાવી દેવાનું છે, જેથી અમે નીચાણવાળા વિસ્તારના ઘરો હતા એમને સલામત સ્થળે ખસેડી લીધા હતા। લગભગ 30 જેટલા ઘરો હતા એમને સલામત ઊંચાણવાળા સ્થળે ખસેડી લીધા હતા અને અત્યારે સવારે પાણી થોડું થોડું ઓછું થઈ રહ્યું છે અને અત્યારે પાણી ઓછું થયું અને કોઈ જાનહાની થઈ નહીં। તો આ હતા અમરેશ્વર ગામના તલાટી અને સરપંચ અને તેઓનું કહેવું છે કે અમે રાતથી જ અહીંયા હાજર હતા અને અત્યારે હાલ 30 જેટલા ઘરોમાં જે પાણી ભરાયા હતા તે હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।